આજે ખાસ કરીને આપણે રિયલ્ટી સેક્ટરની અગર જો વાત કરશું, ઓવરઓલ આપણે ઘણા સમયથી જ આ એક સેક્ટર એવું છે જેમાં સતત આપણે દબાણ જોવા આપણને મળી રહ્યું છે, પરંતુ ખાસ કરીને આજે બે એવા કાઉન્ટર છે જેના બિઝનેસ અપડેટ બાદ આપણને વધુ એક ડાઉનફોલ અહીંયા આપણને બે કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. ઓવરઓલ પહેલાં એના રીઝન જાણી લઈએ તો ખાસ કરીને મેઇન રીઝન એ છે કે એનસીઆર બેઝ રિયલ સેક્ટર્સ જે આજે એમાં જે દબાણ આવી રહ્યું છે એનું મુખ્ય કારણ છે કે સિગ્નેચર ગ્લોબલ્સના Q3ના જે અપડેટ નંબર આવ્યા છે એ ખૂબ જ આપણને નેગેટિવ નંબર્સ અહીંયા જોવા મળી રહ્યા છે, જેમાં ખાસ કરીને FY26માં પ્રી સેલ્સ ગાઈડન્સ જે છે તેમને હાંસલ કરવામાં અહીંયા મુશ્કેલી આપણને જોવા મળી રહી છે. જે પ્રી સેલ્સ ગાઈડન્સ જે છે તેમનું લગભગ 12,700 કરોડનું હતું, એનાથી પણ આપણને જે નંબર્સ જે છે અહીંયા નીચે આવતા જોવા મળી રહ્યા છે. બીજી તરફ અગર જો વાત કરશું તો રિયલ એસ્ટેટ સેક્ટરના માર્કેટમાં જે નરમાશ આવી રહી છે જેને કારણે કે ઓવરઓલ બિઝનેસ પર પણ એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળી રહી છે. અગર હું અપડેટની વાત કરશું તો ખાસ કરીને સિગ્નેચર ગ્લોબલ્સના અગર અપડેટની વાત કરીએ તો પ્રી સેલ્સ જે છે તે લગભગ આપણને વાર્ષિક ધોરણે Q3માં 27% ઘટતા જોવા મળ્યા છે અને કંપનીએ ઘરનું જે વેચાણ જે છે તે લગભગ વાર્ષિક ધોરણે આપણને 73% તે શાર્પ આપણને ઘટાડો જોવા મળ્યો છે, એટલે ખૂબ જ નેગેટિવ નંબર્સ અહીંયા આપણે અપડેટ નંબર જોઈ રહ્યા છે. બીજી તરફ અગર જો વાત કરશું આસિયાના હાઉસિંગની, ત્યાં પણ સેમ સિચ્યુએશન આપણને જોવા મળી રહી છે. તેમનો જે એરિયા બુક જે છે તે લગભગ ત્યાં આપણને 18%નું એક દબાણ જોવા મળી રહ્યું છે. ત્યાં બીજી તરફ એમના એરિયા બુકિંગની વાત કરશું તે પણ અગર કમ્પેરિઝનની વાત કરીએ તો પહેલાં જે અનુમાન જે હતા તે 6.77 લાખ સ્ક્વેર ફીટના હતા, એની સામે 5.56 લાખ સ્ક્વેર ફીટ આપણને એનું ઓવરઓલ એરિયા નંબર્સ જે છે તે અહીંયા આપણને ઘટતા જોવા મળ્યા છે. અને કંપનીની એરિયા સેલ્સ વેલ્યુની વાત કરશું ત્યાં પણ શાર્પ ડિક્લાઇન નંબર્સ છે, લગભગ આપણને 12%નો ત્યાં એક ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, બે દિગ્ગજ કંપનીની અગર જો વાત કરશું, DLFની અગર જો વાત કરશું ત્યાં પણ આપણને ગાઈડન્સ ઘટ્યું છે અને તે 20,000 થી 22,000 કરોડ પર આપણને જોવા મળી રહ્યું છે. અને મેક્સ એસ્ટેટની વાત કરશું ત્યાં પણ એનું ગાઈડન્સ જે છે તે ઘટ્યું છે, જે 6,000 થી આપણને 65,000 કરોડ પર આપણને નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળ્યા છે. એટલે ડેફિનેટલી રિયલ એસ્ટેટ સેક્ટર્સમાં જે પ્રી સેલ્સ નંબર્સ જે અનુમાન જે આવી રહ્યા છે બિઝનેસ અપડેટ એ ખૂબ જ નેગેટિવ આવી રહ્યા છે અને ઓવરઓલ આ સેક્ટરમાં પણ કન્ટિન્યુ ઘણા સમયથી આપણે એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે અને 6 મહિનામાં આ પૂરા સેક્ટરે લગભગ 12%ના નેગેટિવ રિટર્ન્સ જે છે તે આ ઇન્ડેક્સે પણ આપણને આપતા જોવા મળી રહ્યા છે.